हेलो दोस्तों, શું આપ હાઈકોર્ટ ઓફ ગુજરાતના કેસનું સ્ટેટસ જાણવા માંગો છો ઘર બેઠા જ આપના મોબાઈલ કે લેપટોપની મદદથી? તો તે કેવી રીતે જાણીશું તેના વિશે આજનો વિડીયો છે દોસ્તો। હું છું ડૉક્ટર સ્નેહલ વરસાદ અને આપ અત્યારે જોઈ રહ્યા છો મારી ઓનલાઈન ગુરુ ડૉક્ટર એસ કુમાર યુટ્યુબ ચેનલને। વિડીયોમાં આગળ વાત કરવાના છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર ચાલતા કોઈ પણ કેસને આપ ઘર બેઠા જ મોબાઈલની અંદર એ જાણવા માંગો છો કે તેની નેક્સ્ટ હિયરિંગ ડેટ કઈ છે, એના પ્રોસેસર કયા કયા થયા છે, તેના ઓર્ડર કયા કયા ઇસ્યુ થયા છે વગેરે પીડીએફના રૂપમાં આપ જોવા માંગો છો, અથવા તો કરંટ કેસ ચાલુ છે અને તેનું નોટિસ બોર્ડ આપ જોવા માંગો છો, તો તે ઘર બેઠા જ કેવી રીતે મેળવીશું આપના મોબાઈલ કે લેપટોપની મદદથી તેના વિશે આગળ વાત કરવાના છીએ। તો જોડાયેલા રહો વિડીયોમાં। વાત કરીએ હાઈકોર્ટ ઓફ ગુજરાતનું કેસ સ્ટેટસ। સૌપ્રથમ આપણે આપના કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું છે, જેમ કે અહીં ગૂગલ ક્રોમ બ્રાઉઝરને ઓપન કરું છું। અહીં ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ગૂગલ સર્ચ એન્જિનની અંદર આપણે ટાઈપ કરીશું ગુજરાત હાઈકોર્ટ। ગુજરાત હાઈકોર્ટ ટાઈપ કરતાં જ આપણને ગૂગલનું સર્ચ રિઝલ્ટ કંઈક આ રીતનું જોવા મળે છે। એમાં જે સૌથી પહેલી આપણી જે વેબસાઇટ છે તેના ઉપર આપણે ટીક કરીશું હાઈકોર્ટ ઓફ ગુજરાત। હાઈકોર્ટ ઓફ ગુજરાતની ઉપર ટાઈપ કરતાં જ આપણને ગુજરાત હાઈકોર્ટનું મેઇન પેજ જોવા મળશે। અહીં ટોપ રોમાં આપણને હોમ, યુટ્યુબ ચેનલ, કોર્ટ રજિસ્ટ્રી, કેસ ઇન્ફોર્મેશન વગેરે અહીં આપેલું જ છે। એમાં જે કેસ ઇન્ફોર્મેશન આપ્યું છે તેના ઉપર આપણે ટીક કરવાનું છે। અહીં કેસ ઇન્ફોર્મેશન, કેસ સ્ટેટસ ઓર કોઝ લિસ્ટ ઓર ઓર્ડર્સ ઓર જજમેન્ટ્સ, આના ઉપર ટીક કરતાં જ આપણને અલગ ટેબની અંદર અહીં પેજ ઓપન થવાનું છે। અહીં આપણને કેસ ડિટેલ, લિટિગન્ટ, જજ, એલસી એફઆરઆઈ, એલસી કેસ, એડવોકેટ વગેરે ઓપ્શન જોવા મળે છે। એમાં સૌથી પહેલું જે છે તેને આપણે ટીક કરવાનું છે કેસ ડિટેલ। કેસ ડિટેલ ઉપર ક્લિક કરતાં જ અહીં રજિસ્ટ્રેશન માંગેલું છે, રજિસ્ટ્રેશન છે, ફાઇલિંગ કરેલું છે કે પછી સીએનઆર નંબરથી આપ શોધવા માગો છો, ત્રણ ઓપ્શન આપણને અહીં અવેલેબલ છે। કેસ મોડમાંથી આપણે સિલેક્શન કરવાનું છે। અહીં રજિસ્ટ્રેશન હું એક ડેમોગ્રાફી માટે આપણને બતાવી રહ્યો છું, ડેમોન્સ્ટ્રેશન માટે, જેમ કે એસસીએ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન આપ શોધવા માગો છો તે તેને ટીક કરો। પછી અહીં કેસ નંબર આપે લખવાનું રહેશે કે કેસ નંબર શું છે તેનો એ। તો અહીં ગો ઉપર ટીક કરું છું એટલે મને મારા કેસની પૂરેપૂરી વિગત અહીં શો થઈ રહી છે। અહીં કેસની ડિટેલ પૂરેપૂરી આપણને શો થવાની છે, જેમ કે નેક્સ્ટ હિયરિંગ ડેટ આપનું કયું છે, આપનું કેસનું સ્ટેટસ અત્યારે એનું આવી ગયું છે રિઝલ્ટ કે પછી પેન્ડિંગ છે તે પણ શો થઈ રહ્યું છે। નેક્સ્ટ હિયરિંગ ડેટ આપણને થઈ રહી છે, કોરમ કયું છે, જજ અત્યારે કયા ચાલી રહ્યા છે, પિટિશનરનું નામ અહીં આપણે એકવાર વેરીફાઈ કરી લેવું, આપના એડવોકેટ કયા આપણે ચૂઝ કરેલા છે તે અહીં શો થશે, રિસ્પોન્ડન્ટ નેમ કોના વિરુદ્ધમાં થયું છે તે, પ્રેઝન્ટ ક્યાં થયેલું છે, કઈ તારીખે થયેલું છે તે, બેચ કેટેગરી આપેલી છે અહીં, આપનો જિલ્લો વગેરે। એના નીચે ઓફિસ ઓબ્જેક્શન્સ છે, કોર્ટ પ્રોસિડિંગ શું થઈ છે, અવેલેબલ ઓર્ડર્સ કયા કયા ઇસ્યુ થયા છે તે પણ અહીં શો થાય છે, કનેક્ટેડ મેટર્સ કઈ છે, એપ્લિકેશન અથવા અપીલ મેટર કઈ છે, આઈ ડિટેલ કઈ છે, ઓફિસ ડિટેલ, સર્ટિફાઈડ કોપી આપ મેળવવા માંગો છો તો તે, લોઅર કોર્ટની જો ડિટેલ છે, લોઅર કોર્ટમાંથી હાઈકોર્ટમાં કેસ જો રિફર થઈને આવેલો છે તો તેની ડિટેલ અહીં શો થશે, એફઆરઆઈની ડિટેલ, તો જો એફઆરઆઈની ડિટેલ મેળવવા માંગો છો તો તે અહીં શો થશે, અને ટ્રાન્સલેટેડ ઓર્ડર્સ અથવા તો જજમેન્ટ્સ, જો જજમેન્ટ આવી ગયું છે તો તે પણ અહીં આપણને જોવા મળવાનું છે। અને આનું આપ પ્રિન્ટ લેવા માંગો છો તો પ્રિન્ટ પણ લઈ શકો છો, ઈમેલથી આપ સ્ટેટસ મેળવવા માંગો છો તો તે પણ આપ અહીંથી મેળવી શકો છો। તો આ વાત કરીએ આપણે કે ગુજરાત હાઈકોર્ટની અંદર આપ કેવી રીતે આ બધી જ ડિટેલ આપ મેળવવા માંગો છો, જોવા માંગો છો। તો દોસ્તો આજે આપણે વાત કરી કે ગુજરાત હાઈકોર્ટની અંદર આપના કોઈ પણ કેસની ડિટેલ ઘર બેઠા જ આપ મેળવવા માંગો છો તો કેવી રીતે મેળવીશું, આવા જ ઉપયોગી વિડીયોઝ મારી ચેનલની અંદર અપલોડ થઈ રહ્યા છે। તો જો હજુ સુધી આપે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવો, જેથી કરીને આવા જ ઉપયોગી નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં મળશે આપને। મળીશું આવા જ ઉપયોગી નવા વિડીયો સાથે આવતા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર। हेलो दोस्तों, क्या आप अपना पासपोर्ट इश्यू करवाना चाहते हैं? हेलो दोस्तों, आज આપણે વાત કરવાના છીએ ગુજરાત। हेलो दोस्तों, क्या आप अपना सिटीजनशिप फॉरेन में लेना चाहते हैं?